આજે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. આજનો ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જીએસટી એન્ટ્રીમાં રિફંડનો પોઈન્ટ છે. અહીં ડેમો વર્ઝન ખોલી લેશું, એસ્કેપ આપીને બહાર નીકળીશું. અહીં ટ્રાન્ઝેક્શન છે, અહીં જીએસટી એન્ટ્રી છે, ટ્રાન્ઝેક્શન એમાં જીએસટી એન્ટ્રી, એમાં છે જીએસટી રિફંડ. અહીં ફ્રેન્ડ્સ જીએસટી રિફંડ એટલે કે તમે જે જીએસટી બંધ કરો ત્યાર પછી જે રિફંડ મળે એ રિફંડની એન્ટ્રી માટે અહીં મોસ્ટ ઓફ થતું હોય છે. પરંતુ અહીં પ્રોડક્ટ તમે કંઈ પણ ખરીદી કરો છો તે પ્રોડક્ટનું ડાયરેક્ટ રિફંડ જોતું હોય તો તમે આમાં એન્ટ્રી કરી શકો છો. બિલ ચડાવ્યા વગર તમારે ડાયરેક્ટ રિફંડ જોતું હોય તો એની એન્ટ્રી કરી શકો છો. અહીં એચપી મોનિટર છે, ત્યાર પછી અહીં બિલ નંબર આપીશું ફ્રેન્ડ, ટેબ આપીશું, ટેબ આપીને ઓકે કરીશું, એન્ટર આપીશું. અહીં બિલ નંબર છે, તો અહીંયા ક્રેડિટમાં કેશ અથવા બેંક તમે લઈ શકો. અહીં 100 રૂપિયા રિફંડ લેવાનું છે, એન્ટર આપી ડેબિટ કરીશું. અહીં જીએસટી ઇનપુટ કરું ફ્રેન્ડ્સ, જીએસટી હા ફ્રેન્ડ્સ, અહીં આપણે રિફંડ લેવાનું છે તો ઇનપુટ કરીશું, ભરવાનું હોય તો અહીં આઉટપુટ કરીશું. અહીં ઇનપુટ રાખીશું 100 રૂપિયા, એન્ટર આપીને ટેબ કરીને ઓકે કરી દઈશું. આ પ્રમાણે ફ્રેન્ડ્સ જીએસટી રિફંડની એન્ટ્રી થતી હોય છે. આ બધા ફ્રેન્ડ્સ ગૌણ પોઈન્ટ છે, આમાં કાંઈ એટલું મહત્વ આપવાની આપણે કાંઈ જરૂર નથી. અહીં જે બાળકોને શીખવવામાં આવે છે એ ઉપર છેલ્લું આમાં હોય છે. જ્યારે એડવાન્સ આવે ત્યારે આપણે એનું સેટઅપ જોશું. ત્યાર પછી યુટિલાઇઝેશન છે એ આપણે કાલે જોશું. ત્યાર પછી પેમેન્ટ છે એ આપણે એના પછીના દિવસે જોશું. આ પ્રમાણે આપણે દરેક પોઈન્ટ પૂરા કરીશું. ત્યાર પછી છેલ્લે સેટઅપમાં આપણે આગળ વધીશું. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ, કાલે ફરીથી એક નવો પોઈન્ટ શરૂ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.